અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોને લઈને શરૂ થઈ છે કાર્યવાહી। ચૂંટાયેલા મનપાના કોર્પોરેટર મનપા કચેરીએ પહોંચવાનું શરૂ। ભાજપે આજથી કાઉન્સિલર્સને ફોર્મ ભરવાની સૂચના આપી છે। અંદાજે 18 થી 20 કાઉન્સિલર્સ ફોર્મ ભરવા માટે સેક્રેટરી ઓફિસમાં પહોંચશે। થોડીવારમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે। ફોર્મ ભરવા આવનાર કાઉન્સિલર્સ ઉપરથી આગામી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું ચિત્ર સ્પષ્ટ થશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે, કેટલી વારમાં શરૂઆત થશે અને કોણ કોણ કચેરીમાં પહોંચવાના છે ફોર્મ ભરવા માટે? જોની આ જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે અને 18 થી 20 જેટલા કોર્પોરેટરો જેમને પક્ષ તરફથી સૂચના આપવામાં આવી છે તે તમામ લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આવતીકાલે એટલે કે મંગળવારે મેયર, ડેપ્યુટી મેયર સહિતના અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તેમનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે। તેની પહેલાં આજે 18 થી 20 જેટલા સભ્યો છે તેમના ફોર્મ ભરવામાં આવશે। દ્રશ્યો આપ જોઈ શકતા હશો, ત્યાં આગળ પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનિક વકીલ પહોંચ્યા છે, તેમની સાથે સરદારનગર વોર્ડના સની ખૂબચંદાની છે તેઓ પણ અહીંયા આગળ પહોંચ્યા છે। નિકોલ વોર્ડના પરેશ લાખાણી છે તેમણે ફોર્મ ભરી લીધું છે અને નવરંગપુરા વોર્ડના એકતાબેન રાવલ છે જેમને પક્ષે સૂચના આપેલી હતી, જેના કારણે તેઓ પણ અહીંયા આગળ ફોર્મ ભરવા માટે પહોંચેલા છે। આ તમામ લોકો છે તેઓ કા સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવવામાં આવશે અથવા આ પૈકીના એક છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેશે। દરેક જે કોર્પોરેટર છે તેમની સાથે ટેકેદારો પણ અહીંયા આગળ આવેલા છે અને તેઓની પણ અહીંયા આગળ સહી કરાવવામાં આવી છે। આવતીકાલે જે હંમેશા એક પ્રણાલી રહેતી હોય છે કે જ્યારે નામ જાહેર થાય તે વખતે અન્ય જે ઉમેદવારો જેમણે ફોર્મ ભરેલા છે તેમને ફોર્મ પરત ખેંચવા માટે સૂચના આપવામાં આવશે, જેના કારણે 7 થી 8 જેટલા કોર્પોરેટર છે તે ફોર્મ પરત ખેંચશે। એટલે કે 11 સભ્યો અને એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એમ કુલ 12 લોકોની કમિટી છે તે સ્ટેન્ડિંગ કમિટી બનશે। ડેપ્યુટી મેયર અને મેયરના નામની જાહેરાત છે તે સીધી પક્ષમાંથી કરવામાં આવશે, જેમાં પ્રભારી મંત્રી અથવા શહેર પ્રમુખ છે તે બંધ કવરમાં નામ છે તે લઈને આવશે અને તે બાદ તેને તમામ 160 જે વિજેતા ઉમેદવારો છે તેમની સામે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવશે અને તે બાદ સર્વસંમતિથી બોર્ડમાં તેનો ઠરાવ છે તે રજૂ કરવામાં આવશે। પરંતુ તેની પહેલાં આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેની જે પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા આગળ શરૂ થઈ ચૂકી છે, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી તરફથી શનિવારે રાતથી 18 જેટલા કોર્પોરેટરો છે જેમને ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી તે હાલ તે પોતાના ટેકેદારો સાથે પહોંચ્યા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા આગળ શરૂ થઈ છે, જે બપોરે લગભગ 2 થી 3 વાગ્યા સુધી ચાલે તે પ્રકારની તૈયારીઓ છે તે કોર્પોરેશનમાં જોવા મળી રહી છે। ધ્વનિ।